વાત કરી રહ્યા છે નીટની પરીક્ષાની કે શાના માટે આપવામાં આવે છે, તો તે સાંભળો. દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં MBBS, BDS વગેરે જેવા મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા આપવામાં આવે છે. તેનો મુખ્ય ફાયદો એ છે કે તમારે વિવિધ રાજ્યો અથવા કોલેજો માટે પરીક્ષા આપવાની જરૂર નથી, પરંતુ તેના બદલે તમે એક જ રાષ્ટ્રીય મેરિટ લિસ્ટના આધારે દેશમાં ડૉક્ટર બની શકો છો. હવે સમગ્ર દેશ માટે ફક્ત એક જ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, જેને કહેવાય નીટ. જો તમે તેમાં સારા માર્ક્સ સાથે સરકારી કોલેજમાં પ્રવેશ મળે તો તબીબી શિક્ષણનો ખર્ચો ઓછો હોય છે. જે સરકારી લેવલે ખર્ચો ગણીએ તો 50,000 થી 10 લાખ રૂપિયાનો થાય છે, જ્યારે પ્રાઇવેટ લેવલે ગણીએ તો 35 લાખથી 1 કરોડ સુધીનો ખર્ચો થાય છે. તો હવે આ સરકારી કોલેજમાં પ્રતિ વર્ષ એટલે 1 વર્ષનો 1500 રૂપિયાનો ખર્ચો હોય છે, જ્યારે પ્રાઇવેટની સંસ્થાની વાત કરીએ તો 35 લાખ રૂપિયા જેવો પ્રતિ વર્ષનો ખર્ચો હોય છે. હવે આમાં નાના માણસના બાળકો પણ ડૉક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હોય, પરંતુ બિચારાની કેપેસિટી ન હોય તો તે નીટની એક્ઝામ પાસ કરી અને તેના દ્વારા સારી માર્કશીટ મેળવીને સરકારી કોલેજમાં તેનું એડમિશન થઈ શકે છે અને ડૉક્ટર પણ બની શકે અને એનું સપનું પણ પૂરું થાય છે. બરોબર. તો હવે આમાં આપણે આ નીટના પેપરો જો ફૂટી જતા હોય તો તમે વિચાર કરો, બિચારો નાનો માણસનો છોકરો હોય અને જેને ડૉક્ટર બનવાનું સપનું હોય તો ક્યાંથી એનું સપનું સાકાર થાય? આ એક્ઝામ યથાવત રહે, બંધ રહે તો ક્યાંથી એનું બિચારાનું સપનું સાકાર થાય? એટલે નીટની એક્ઝામ શાના માટે દેવામાં આવે છે? મારું મેન હેતુ એ જ હતું કે આ નીટની એક્ઝામ એક આપણે મેડિકલ લેવલે પ્રવેશ મેળવવા માટે દેવામાં આવે છે.